લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી જ્યારે તમે ખરીદતા હો ત્યારે ખૂબ જ સાવધાની રાખજો, કારણ કે એક વખત લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી ખરીદી લીધી પછી એને બદલી નથી શકાતી. 1 મહિના પછી તમને એમ થાય કે આ પોલિસી છે એ ભૂલમાં આવી ગઈ, અમુક જે ફીચરો હતા એ તો મેં જોયા જ નહોતા, મને કહેવામાં જ નહોતા આવ્યા, હવે મારે આ પોલિસી નથી જોઈતી, તો તમારે ખૂબ જ મોટું નુકસાન ઉઠાવવું પડશે. કારણ કે એની સરેન્ડર વેલ્યુ છે એ નક્કી કરશે કે તમે ભરેલા પૈસામાંથી તમને કેટલા પાછા મળશે. પહેલા વર્ષની સરેન્ડર વેલ્યુ સામાન્ય રીતે 0 હોય છે, એટલે પહેલું તમે ઇન્સ્ટોલમેન્ટ ભર્યું હોય એ 100% તમારે ગુમાવવાનો વારો આવે છે. એટલે જ્યારે પણ તમે લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી કરો તો ખૂબ જ સાવધાની રાખી અને ખરીદજો. એના જે કંઈ બેનિફિટ તમને કહેવામાં આવ્યા છે એને બરાબર ચકાસી લેશો. હવે લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી છે એના બેનિફિટ કેવી રીતે ચકાસવા? તો દરેક ઇન્સ્યોરન્સ પોલિસી છે એનું બેનિફિટ ઇલ્યુસ્ટ્રેશન ટેબલ આવે. પોલિસી બેનિફિટ ઇલ્યુસ્ટ્રેશન કહો, બેનિફિટ ઇલ્યુસ્ટ્રેશન ટેબલ કહો, એ તમારે ડિટેલમાં જોઈ લેવું જોઈએ. બેનિફિટ ઇલ્યુસ્ટ્રેશન ટેબલમાં તમને 3 ભાગમાં બતાવવામાં આવ્યું હશે. પહેલો ભાગ હશે ગેરેન્ટેડ રિટર્ન, કે જેમાં આ પોલિસીમાં ઓફર કરવામાં આવેલું રિટર્ન કેટલું ગેરેન્ટેડ છે એ તમે ત્યાંથી જાણી શકશો. બીજું હોય છે નોન ગેરેન્ટેડ. લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસીમાં બધી જ પોલિસી અને બધું જ રિટર્ન ક્યારેય ગેરેન્ટેડ હોતું નથી. નોન ગેરેન્ટેડ રિટર્ન છે એમાં 2 પાર્ટ હોય છે. એક પાર્ટમાં 4% અને એક પાર્ટમાં 8% રિટર્ન. એટલે કે તમારા ઇન્વેસ્ટમેન્ટ ઉપર 4% રિટર્ન મળ્યું હોય તો તમને કેટલા પૈસા પાછા મળશે, અને તમારા ઇન્વેસ્ટમેન્ટ ઉપર 8% રિટર્ન જનરેટ થાય તો તમને કેટલા પૈસા મળશે. તો નોન ગેરેન્ટેડ કે જે 4% અને 8% રિટર્નની કોઈ ગેરંટી નથી, પણ જો એટલું રિટર્ન મળ્યું તો તમને કેટલું રકમ પાછી મળશે એ એમાં દર્શાવેલું હોય છે. અને ત્રીજો પોર્શન હોય છે મેચ્યોરિટી બેનિફિટ અને ડેથ બેનિફિટ, કે પોલિસી 25 વર્ષની ટર્મ હોય તો 25 વર્ષ પછી મેચ્યોરિટી બેનિફિટ, તો એમાં પણ 2 રીતે બતાવવામાં હોય. નોન ગેરેન્ટેડ હોય તો 4% પ્રમાણે કેટલું મેચ્યોરિટી બેનિફિટ મળશે અને 8% પ્રમાણે કેટલો મળશે. અને છેલ્લું હોય છે ડેથ બેનિફિટ, કે ડેથ બેનિફિટ કેટલું મળશે. હવે આ ડિટેલમાં આ બેનિફિટ ઇલ્યુસ્ટ્રેશનને આપણે સમજવાની કોશિશ કરીએ. સૌથી પહેલું છે ગેરેન્ટેડ રિટર્નવાળું પોર્શન. એમાં સૌથી પહેલી કોલમ હોય છે સામાન્ય રીતે ઇન્સ્યોરન્સ પ્રીમિયમ. સિંગલ પ્રીમિયમ છે, લિમિટેડ પ્રીમિયમ છે કે રેગ્યુલર પ્રીમિયમ છે. ઘણી વખત અમને એવી ફરિયાદો મળી છે કે બેન્કિંગ ચેનલ દ્વારા સિંગલ પ્રીમિયમ તરીકે એક પોલિસી આપવામાં આવી હોય અને રેગ્યુલર નીકળે. હવે તમને કહેવામાં આવે કે આ સિંગલ પ્રીમિયમ છે એ 5 લાખનું સિંગલ પ્રીમિયમ પોલિસી છે, પછી તમારું ઇન્સ્યોરન્સ છે એ 25 વર્ષ ચાલુ રહેશે અને તમારે એક જ વખત 5 લાખ ભરવાના છે. 5 લાખ ભરો પછી બીજા વર્ષે તમને ઇન્સ્યોરન્સ કંપનીની નોટિસ આવે કે તમારે 5 લાખ ભરવાના છે. ત્યારે તમને ખબર પડી ત્યાં તો રેગ્યુલર દર વર્ષે 5 લાખ ભરવાના છે, જે ભરવાની તમારી કોઈ ક્ષમતા જ નથી. અને હવે બીજા વર્ષે તમે 5 લાખ નહીં ભરો તો પહેલાં 5 લાખ તમારે સંપૂર્ણપણે ગુમાવવા પડશે, કારણ કે પહેલા વર્ષની સરેન્ડર વેલ્યુ 0 હોય છે. જ્યારે પણ તમે પોલિસી લેવા માગતા હોય તો બેનિફિટ ઇલ્યુસ્ટ્રેશન ટેબલમાં જોઈ લો કે તમને બતાવવામાં આવ્યું છે એ સિંગલ પ્રીમિયમ પોલિસી છે, રેગ્યુલર પ્રીમિયમ છે કે લિમિટેડ પ્રીમિયમ છે. એટલે કે પ્રીમિયમ પેઇંગ ટર્મ છે એ 10 વર્ષ કે 12 વર્ષ હોય એને લિમિટેડ પ્રીમિયમ કહેવાય. ત્યાર પછી એક કોલમ હોય છે કે ગેરેન્ટેડ રિટર્ન દર વર્ષે છે એ કેટલું આપવામાં આવશે. એ પછી બોનસ હોય, કેશ બોનસ હોય કે મેચ્યોરિટી અમાઉન્ટ હોય, એ એક કોલમ બતાવવામાં આવશે. ત્રીજી કોલમ હશે એ તમને બતાવશે કે મેચ્યોરિટી બેનિફિટ શું છે. એટલે કે તમારી 25 વર્ષની ટર્મ હોય તો 25 વર્ષને અંતે ગેરેન્ટેડ મેચ્યોરિટી અમાઉન્ટ તમને શું આપવામાં આવશે. એક કોલમ હોય છે સરેન્ડર વેલ્યુ, ગેરેન્ટેડ સરેન્ડર વેલ્યુ. તમે પોલિસી લીધી તો અને તમને 1 વર્ષ, 2 વર્ષે કે 5 વર્ષે એમ થાય કે 10 વર્ષે એમ થાય કે હવે આગળના હપ્તા હું નહીં ભરી શકું, અથવા કોઈ કારણસર તમે પોલિસી બંધ કરવા માગો છો, તો તમને કેટલી રકમ પાછી મળશે.
જેમ મેં કહ્યું કે જો તમે 5 વર્ષે પણ તમને એમ થાય કે તમને ખોટી પોલિસી આવી ગઈ છે તો એમાં તમે સરેન્ડર વેલ્યુમાં જોશો કે ગેરંટી શું આપે છે, તો 5 વર્ષના 5 લાખ રૂપિયા ભર્યા હોય તો 50% જેટલી જ સરેન્ડર વેલ્યુ હોય, લગભગ તમને 2.5 લાખ રૂપિયા પાછા મળે, એટલે ભરેલા પૈસા પણ પાછા ન મળે. તો એ ગેરંટેડ સરેન્ડર વેલ્યુમાં અલગ અલગ વર્ષોમાં તમે સરેન્ડર કરો તો કેટલી રકમ પાછી મળશે એ બતાવવામાં આવેલું હોય. ત્યાર પછી છે ડેથ બેનિફિટ. બધી જ પોલિસીમાં 25 વર્ષની ટર્મ હોય તો 25 વર્ષ સુધી ડેથ બેનિફિટ એટલે કે સમ એશ્યોર્ડ કવર નથી થતો હોતો. ઘણી પોલિસી એવી હોય કે 10 વર્ષ પ્રીમિયમ ભરો તો 10 વર્ષ સુધીનો જ સમ એશ્યોર્ડ હોય, એટલે કે તમારો વીમો કેટલા વર્ષ ચાલુ રહેશે એ તમને ડેથ બેનિફિટમાં જોવા મળશે. તમારો વીમો 10 વર્ષ જ ચાલુ રહેશે કે 25 વર્ષની ટર્મ છે તો 25 વર્ષ સુધી તમારો વીમો ચાલુ રહેશે, અને સમ એશ્યોર્ડ કેટલો છે એ તમને ડેથ બેનિફિટની કોલમમાં એ ખબર પડશે. તો આ રીતે ગેરંટેડ જે પોર્શન હોય એમાં આ અલગ અલગ વસ્તુઓ છે, એટલી જ કોલમ છે એ નોન ગેરંટેડમાં પણ આવશે. 4%માં 8%માં પણ એટલું જ આવશે. એમાં તમારી સરેન્ડર વેલ્યુ 4% પ્રમાણે વાર્ષિક રિટર્ન મળે તો કેટલી હશે, 8% પ્રમાણે વાર્ષિક રિટર્ન મળે તો તમારી સરેન્ડર વેલ્યુ કેટલી હશે. તમને કેશ બોનસ છે કે યરલી ઇન્કમ છે એ કેટલી મળશે. મેચ્યોરિટી વખતે તમને 4% રિટર્ન પ્રમાણે કેટલું મળશે અને 8% રિટર્ન પ્રમાણે કેટલું મળશે. અને છેલ્લું છે એ મેચ્યોરિટી બેનિફિટ. એમાં ગેરંટેડ નોન ગેરંટેડ થઈને તમને મેચ્યોરિટી બેનિફિટ કેટલું મળશે, 4% પ્રમાણે કેટલું મળશે અને 8% પ્રમાણે કેટલું મળશે. અને ડેથ બેનિફિટ એટલે કે તમારો સમ એશ્યોર્ડ કેટલો કવર થાય છે, એટલે તમારું બોનસ, તમારી યરલી જે કંઈ હોય બધું મળીને ડેથ બેનિફિટ ઇન કેસ ઇન બિટવીન ડેથ થઈ જાય તો તમને પરિવારને કેટલા પૈસા મળશે એ ડેથ બેનિફિટમાં દર્શાવેલું હોય છે. આ રીતે તમે કોઈ પણ પોલિસી ખરીદો તો પોલિસી બેનિફિટ ઇલ્યુસ્ટ્રેશન છે એને ડિટેલમાં જોઈ લો. દરેક કોલમને વ્યવસ્થિત રીતે સમજી લો. તમને ન સમજાતી હોય તો તમારા એજન્ટને પૂછો કે આ કોલમ શું કહેવા માગે છે અને એનો શું ઉદ્દેશ છે. બરાબર સ્ટડી કર્યા વિના ફક્ત એજન્ટે કીધેલી વાતો છે એ ધ્યાનમાં રાખીને જ પોલિસી છે ન લઈ લો. કારણ કે શક્ય છે કે એજન્ટ છે એ બધી જ ડિટેલ છે તમને ન આપી શકે, અથવા એવું પણ શક્ય બને કે તમને 3-4 પોલિસીના ફીચર્સ કીધા હોય અને તમે માની લીધું કે તમે જે ખરીદો છો પોલિસી એ પોલિસીમાં એ બધા ફીચર કીધેલા છે. તો અમે જોયું છે કે ઘણી વખત ઇન્વેસ્ટરોને મિસઅન્ડરસ્ટેન્ડિંગ થતી હોય છે. એ કે મને તો આ પોલિસીમાં આ બધું ઓફર કીધું હતું, મને તો એજન્ટે વાત કરી હતી, પરંતુ હવે આ પોલિસીમાં તો એવું કંઈ મળતું જ નથી. તો આવું બનવાનું કારણ એ હોય કે તમને એજન્ટે 3-4 પોલિસીના ફીચર કીધા હોય અને તમને યાદ રહી ગયા હોય અને તમે માનવા લાગો કે આ જ પોલિસીમાં આ બધા જ ફીચર મને મળવાના છે. આ માટે તમે જે કંઈ પોલિસી લ્યો એનું બેનિફિટ ઇલ્યુસ્ટ્રેશન ટેબલ બરાબર જોઈ લ્યો, એને બરાબર સમજી લ્યો અને પછી જ પોલિસી ખરીદો. કારણ કે એક વખત પોલિસી લીધા પછી એ પોલિસી બંધ કરવી એ ખૂબ જ નુકસાનકારક છે અને તમે ભરેલા પૈસા પણ ગુમાવવાનો વારો આવે છે.